આગામી 21મી જૂન રવિવારના દિવસે સમગ્ર વિશ્વ એ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંપૂર્ણ તૈયારીઓ જ્યારે કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર અને રાજ્યની તમામ સામાજિક સંસ્થાઓ હોય, તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે. જ્યારે દેશ આખું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રધાનમંત્રી તરીકે આજ સુધી સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો રેકોર્ડ બનાવી રહ્યું છે. આ રેકોર્ડને અનેક સેવાકીય કાર્યોથી દેશની સૌ સામાજિક સંસ્થાઓ હોય, સરકારો હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય અને નાગરિકો હોય, એ તમામ લોકો એકબીજાને સામાજિક રીતે એકબીજાને મદદ પહોંચાડીને અને ખાસ કરીને અનેક વિષયોમાં ખૂબ સારા કામગીરીથી જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બી આ વર્ષે ખૂબ જ મહત્ત્વનું છે. કુલ મળીને આખા રાજ્યમાં હાલ સુધી 10થી વધારે મોટા કાર્યક્રમો અને આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ રવિવારના દિવસે રાજ્યના તમામ ગામડાઓથી લઈને શહેરોમાં યોગ દિવસની ઉજવણી બી થશે અને આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.